This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પર્વત પાટિયા ખાતેની સોસાયટીમાં સર્જાયું કુતૂહલ. બોરવેલના પાણીમાંથી નીકળ્યું ફીણ. આશ્ચર્યજનક ઘટના બનતા તંત્ર દોડતું થયું. પલસાડના ગંગાધરા રેલવે ફાટકનું સમારકામ. ગોકળ ગતિએ ચાલતા નેશનલ હાઈવે નંબર 6 પર ચક્કાજામ. ડાયવર્ઝન રૂટ પર પાણી ન ઉતરતા વાહન ચાલકો પરેશાન. અંકલેશ્વરમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાના ભાઈએ ગુમાવ્યો જીવ. પ્રેમિકાને પામવાના માર્ગમાં રોડા બનેલા ભાઈની પ્રેમીએ કરી ઘાતકી હત્યા. પર્વત ગામમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. સ્કૂલમાં ફસાયેલી 90 વિદ્યાર્થીનીઓને બહાર કાઢવા ફાયરે હાથ ધરી કામગીરી, પરંતુ સંચાલકોનો બહાર કાઢવાનો ઇનકાર. પૂર બાદ સાફ સફાઈ અભિયાન તો પૂરે સર્જ્યું કરોડોનું નુકસાન. ટેક્સટાઇલ ડાયમંડ ઉદ્યોગમાં 500 કરોડથી વધુનું નુકસાન. ત્યાં ખેતરોમાં ભારે વરસાદથી લીરો દુકાનની સ્થિતિ. શહેરના પૂર્ણા વિસ્તારમાં ખાડીના પાણી ઉતર્યા બાદ એક નવી મુસીબત સ્થાનિક લોકો માટે આવી પડી છે. જે લોકોને છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી નથી મળ્યું, એ જ લોકોને આજે પણ પીવાના પાણી વગર રહેવાનો જ વારો આવ્યો હતો. પૂર્ણા વિસ્તારમાં આવેલા સારથી હાઇટ્સના બોરમાંથી છેલ્લા 30 કલાકથી ફીણ નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે બોરમાંથી નીકળતા ફીણના. પૂર્ણા ગામ પર્વત પાટિયા નહેર પાસે આવેલ સારથી હાઇટ્સ અને આસપાસમાં પૂરના પાણીના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હતા. ત્યારે ગતરોજ પાણી ઉતરી ગયા બાદ સારથી હાઇટ્સના લોકોને હાશકારો થયો હતો. બાદમાં પીવાના પાણી માટે બોર શરૂ કરાતા તેમાંથી ગંદુ પાણી નીકળ્યું હતું, જેથી સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. લગભગ 2 કલાક સુધી પાણીનો બગાડ કરી બોરિંગમાંથી પાણી બહાર ફેંકી દેવાયું હતું, પરંતુ પીવાનું પાણી ન નીકળતા આખરે લોકો ત્રસ્ત થયા હતા અને मनपा ने जान करी थी. बोरिंग के अंदर से झाग की तरह पदार्थ निकल रहा है. हमने 2:30 बजे भी कंप्लेन किया था, तो एसएमसी का मतलब एक साहब आए थे, उन्होंने सैंपल लेके गए थे. वापस कोई रेस्पॉन्सिबिलिटी नहीं दी. उन्होंने बोला कि भाई ये आपका प्राइवेट बोरिंग है और मतलब ये झाग कल शाम से निकल रहे हैं, बंद नहीं हो रहे हैं. समझ में नहीं आ रहा और पानी भी इतना गंदा आ रहा है. सवेरे से 2.5-3 घंटे मोटर को चालू रखा, पानी गिराया भी है, लेकिन गंदा पानी आ रहा है, अंदर कचरा आ रहा है. क्या ये पानी जो आ रहा है वो पीने के लायक है? ये पीने के लायक नहीं है. और आपको क्या लगता है जो इसके पीछे वजह क्या हो सकती है? वजह तो अभी वो एसएमसी वाले ही बता सकते हैं. સુરત મહાનગરપાલિકાને જાણ કરતા આજે અધિકારીઓ આવી સેમ્પલ લઈ ગયા હતા. વધુમાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે બોરમાંથી જે પાણી નીકળી રહ્યું છે તે ખૂબ જ ગંદી માત્રામાં નીકળી રહ્યું છે તથા બોરમાંથી નીકળતા પાણીમાં કચરો પણ આવી રહ્યો છે. બોરિંગમાંથી નીકળતા ફીણને હટાવાય તો વધુને વધુ ફીણ બહાર નીકળે છે, જેથી રહેવાસીઓમાં આશ્ચર્ય સર્જાયું છે. ખરેખર આ ફીણ નીકળતા પાછળનું કારણ તો રિપોર્ટ બાદ જ બહાર આવશે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ બંધ થતાની સાથે સમસ્યાઓની શરૂઆત થવા પામી છે.
જેના ભાગરૂપે સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 6 પર આવેલા ગંગાધરા રેલવે ફાટકનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી પહેલેથી જ મુસાફરો અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યાં ડાયવર્ઝન પર વરસાદી પાણી ન ઉતરતા લોકો હેરાન પરેશાન થઈ લાગ્યા છે. તારીખ 22 સપ્ટેમ્બરથી 7મી ઓક્ટોબર સુધી બારડોલી સુરત રોડ પર આવેલ ગંગાધરા રેલવે ફાટક રેલવે લાઇનની મરામત માટે બંધ કરી દેવાતા હવેનું ડાયવર્ઝન વાયા કારેલીથી પલસાણા તરફ આપવામાં આવ્યું છે. વરસાદની ભારે ઇનિંગના પગલે આ કારેલી તેમજ નાના વાહનો માટે ફાટક નજીક આપવામાં આવેલા ડાયવર્ઝનમાં વરસાદી પાણી ફરી વળતા આ ડાયવર્ઝન બંધ થઈ ગયા છે. માત્ર પલસાણા હાઈવે ચાલુ હોવાથી ટ્રાફિકનું ભારણ વધવા પામ્યું છે અને રોજબરોજનું જાળવવા નોકરી પર જતા નોકરિયાતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ જોડવા મિલોમાં નોકરીએ જતા નોકરિયાતોએ બારડોલીથી જોડવા જવા માટે છકડાવાળાઓને બમણું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. તો નજીકના દિવસમાં આવનારા નવરાત્રી પર્વ દરમિયાન સુરત ગરબા રમવા જતા ખેલૈયાઓને પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડશે. જિગ્નેશ મહેતા, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જીનફળિયા ખાતે 2 વર્ષના કથિત પ્રેમ સંબંધમાં પ્રેમીએ યુવતીના ભાઈને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જીનફળિયા ખાતે કથિત 2 વર્ષના પ્રેમ સંબંધમાં પ્રેમીએ યુવતીના ભાઈને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. સર્જાયેલી ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના જીનફળિયામાં રહેતી મદીના ઉર્ફે સિંધુબેન મજીદભાઈ શેખની દીકરી સૈદાબેન સાથે આ જ વિસ્તારમાં રહેતો સુનીલ વસાવા ઉર્ફે લાલા નિઝામુદ્દીન શેખને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા. જે બાબતે તારીખ 26મીને રાત્રે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે નજીવી બોલાચાલી થઈ અને પ્રેમી તેની પ્રેમિકાને પામવા માટે હિંસક બન્યો હતો અને સામાન્ય બોલાચાલી મારામારી સુધી આવી ગઈ હતી. ઘટનામાં યુવતીનો ભાઈ 20 વર્ષીય રઝાક માજીદ શેખ અને કહેવાતા પ્રેમી વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં સુનીલ ઉર્ફે લાલા નિઝામુદ્દીન પોતાની પાસેનું તીક્ષ્ણ ચપ્પુ યુવતીના ભાઈ રઝાક શેખની છાતીના ભાગે મારી દઈ લોહી લુહાણ કહી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર રીતે ઘવાયેલા રઝાકને તાત્કાલિક સારવારથી અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ શહેર પોલીસ મથકમાં થતાં પીઆઈ VN યાદવ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક યુવકની માતા મદીનાબેનની ફરિયાદના આધારે પોલીસે ફરાર સુનીલ ઉર્ફે લાલા નિઝામુદ્દીન શેખની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. ગઈકાલે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીનફળિયા વિસ્તારમાં જે અંદર 2 ઈસમોની લડાઈ થયેલી, જેમાં જે છે એક જણાને છાતીના ભાગે છરી વાગતા અત્રે સામે નગરપાલિકાના દવાખાનામાં લાગતા ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ. જે બાબતેનું અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી મદીનાબેન સિંધુબેન નાઓએ જે ફરિયાદ આપેલી એ મુજબ આપણે 302 મુજબનો ગુનો પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલો અને આ કામે જે છે જે સામાવાળો જે છે સુનિલ ઉર્ફે ચટાઈ બાબુભાઈ આરોપી એને પણ હમણાં લઈ આવેલા છીએ અને સમગ્ર જે બનાવની વિગત જોવા જઈએ તો જે આ કામના ફરિયાદી છે એમની દીકરી જોડે આ કામનો જે આરોપી છે સુનિલ એને છેલ્લા 2 વર્ષથી સંબંધ હતા, પ્રેમ સંબંધ, અને એને લઈને જે છે આ જે ફરિયાદીની જે દીકરી છે એનો જે ભાઈ છે રજાક મરણ જનાર એ આને કહેવા ગયો કે ભાઈ તું આવું કેમ કરે છે, ને એને લઈને બંને વચ્ચે ઝપાઝપીને એવું થયેલું. તે બોલાચાલીને ઝપાઝપીમાં એને જે છે છાતીના ભાગે છરી મારેલી અને એ મરણ જતાં અત્રે જે છે ગુનો દાખલ કરી અને તપાસ ચાલુમાં છે. અને આ કામનો જે આરોપી છે એને પણ હાલમાં અમે લઈ આવેલા છીએ અને હાલમાં પૂછપરછ નહીં તે ચાલુ છે અને મરણ જનારની લાશ એમના સગાઓને સોંપી દીધેલ છે, જેની અંતિમ ક્રિયા એ લોકોએ કરેલ છે. સુરતમાં પૂર આવ્યા બાદ આવેલા ખાડી પૂરે અને વરસાદી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં પર્વત ગામ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ગત રોજથી ફસાયેલી 90 બાળાઓને આજે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ફાયરની ટીમે હાથ ધરી હતી. પર્વત ગામ પાસે આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલય કમ હોસ્ટેલમાં છેલ્લા 2 દિવસથી આવેલા ખાડીપુરને કારણે પાણી ભરાયા હતા, જેમાં અન્ય શહેર તેમજ જિલ્લામાં રહેતી અને અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી 90થી વધુ વિદ્યાર્થીનીઓ શાળામાં ભરાયેલા પાણીમાં ફસાઈ હતી. 2 દિવસે ફાયર વિભાગ દ્વારા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ અન્ય વિસ્તારોમાં રહેતા આ બાળાઓના વાલીઓ ન આવતા શાળાના સંચાલકો સહિત વિદ્યાર્થીનીઓએ પણ સ્કૂલમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ આજે પણ પાણી નહીં ઉતરતા ડેપ્યુટી મેયર દયાશંકર સિંહ સહિત પાલિકાના અધિકારીઓ તેમજ ફાયર વિભાગની ટીમ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શાના માટે આપણે ઉપસ્થિત છો? અહીંયા ઓલરેડી જે સ્કૂલ છે એમાં અમુક બાળકો ફસાયેલા છે 30 થી 40 અને એના માટે મને જાણકારી મળી એટલા માટે આવેલા છે. તમે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું, શું છે એકચ્યુઅલી શું પરિસ્થિતિ? એમાં ત્યાં ઉપર બાળકો છે બેસેલા છે અને પીવા માટે પાણીની વ્યવસ્થા છે, ફૂડ પેકેટ છે અને જે પેરેન્ટ્સ અહીંયા લેવા માટે આવે એમને અમે ટ્રસ્ટી જોડે વાત કરી છે કે એમને સોંપી દો બાળકોને. એટલે એ છોકરાઓ જે છે એ હોસ્ટેલના છે કે ભણવા આવેલા છોકરાઓ છે? સ્કૂલના છોકરા કે હોસ્ટેલના? સ્કૂલના છે. સ્કૂલ હોસ્ટેલ બંનેના છે. એટલે તમે ટ્રસ્ટી સાથે પ્રયત્ન કર્યો કે એ લોકોને બહાર લાવવા? હા, ટ્રસ્ટી જોડે હમણાં અમે વાત કરી. આ કહે છે જે બાળકોને માતા પિતા અહીંયા આવશે તો હું આપી દઈશ. 2 દિવસથી શાળામાંથી કાઢવા ફાયરની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે, પરંતુ ફાયર વિભાગને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓને બહાર ન કાઢવા જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ફાયર વિભાગની ટીમ છેલ્લા 2 દિવસથી શાળા પાસે જ સલામતી અર્થે સ્ટેન્ડ બાય રહી છે. જોકે સંચાલકોના જણાવ્યા પ્રમાણે શાળામાં રહેતી વિદ્યાર્થીનીઓના પરિવારજનો તેમના લેવા આવવા માંગતા હોય તેમને કોલ કરીને બોલાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે શાળામાં માત્ર 2 ફૂટ જેટલા જ પાણી ભરાયા, જેથી હાલ તો ચિંતાનો કોઈ વિષય નથી. કેટલી સપાટી? ખ્યાલ નથી મને કે આજે હું આવ્યો હતો અમરોલીથી એમને લેવા. તો સ્કૂલમાંથી કોઈ ફોન છે તમે લેવા માટે? સ્કૂલમાંથી હા, મારી બેનનો ફોન આવેલો કે અત્યારે મને લેવા હોય. આજે સવારના અરસામાં અમોને ફાયર કંટ્રોલ દ્વારા એક રેસ્ક્યુ કોલ મળેલો પર્વત ચોરા સરસ્વતી વિદ્યાલયમાં, જેમાં કે છોકરીઓ હતી, પરંતુ તકેદારી રૂપે અમોને અહીંયા બોલાવી અને રબર બોટ સાથે અમે અહીંયા સ્ટેન્ડ બાય છીએ. શું પરિસ્થિતિ શું છે અંદર? તમે અંદર જઈને આવ્યા, મળીને આવ્યા? હાલે 2-2.5 ફૂટ પાણી છે, એ વધુ જોખમકારક જેવું નથી. છોકરીઓ જાતે ચાલીને આવી શકે એવી કન્ડિશન છે, એટલે સેફટી રૂપે અમે અહીંયા ઊભા છીએ. અચ્છા સોલંકી સાહેબ, તમે સંચાલક સાથે વાત કરી છે, એ લોકોનું શું કહેવું છે? બસ એ માણસોએ બી એવું કીધું કે અમને સલામતી માટે તમે અહીંયા સ્ટેન્ડ બાય એક રબર બોટ મૂકી દો. એટલે સલામતી માંગી છે પણ બહાર નથી આવું, એમનું કેવું એવું છે? એટલે એમને હાલ જરૂરિયાત નહીં હોય, છોકરીઓને કંઈ સ્ટડી બડી ચાલતી હશે અથવા તો બીજા કોઈ કારણસર, બાકી સલામતી માટે અમે એક બોટ મૂકેલી છે સાહેબના મેસેજ પ્રમાણે. વિસ્તારમાં મોટા ભાગના એરિયામાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે, જેમાં સરસ્વતી સ્કૂલમાં પાણી ભરાતા ફાયર અને પ્રશાસનની ટીમ સ્થળેથી ખસી શકતી નથી. બીજી તરફ ટ્રસ્ટીઓ દ્વારા બાળાઓને બહાર ન કાઢવાના નિર્ણયને કારણે વિસ્તારમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા ઊભો થયો હતો. પૂર પછી પણ પૂરની અસર જેવી સ્થિતિ આ માહોલમાં જોવા મળી હતી. જોકે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી બોલાવી લેવામાં આવ્યા હતા. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના વાલીઓ આવી જાય પછી બહાર કાઢવાનું સંચાલકોએ નક્કી કર્યું હતું. સંચાલકો આ વાતનું ધ્યાન રાખીને બાળાઓને બહાર ન કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં મેઘરાજાએ સર્જેલા મેઘ તાંડવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સૌથી માઠી અસર વેપાર ધંધા પર થઈ છે, જેના કારણે સુરતના વેપાર ઉદ્યોગને અંદાજે 500 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરતમાં સતત 3 દિવસ વરસેલા વરસાદના કારણે વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. તાપી પૂરના કારણે નહીં, પરંતુ ખાડી પૂરના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખાડી કિનારે આવેલા લૂમ્સના કારખાનાઓ, એમ્બ્રોઇડરીના કારખાનાઓ તેમજ કાપડની દુકાનોમાં 3 દિવસ સુધી ભરાયેલા પાણીના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. પૂણા કડોદરા રોડ, ડિંડોલી, લિંબાયત, ઉધના, વેડરોડ, પંડોળ ખાતે આવેલા લૂમ્સના કારખાનાઓ, એમ્બ્રોઇડરીના કારખાનાઓ તેમજ ટેક્સટાઇલ માર્કેટની મોટાભાગની અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ખાડી પૂરના કારણે વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
સુરત શહેરમાં પહેલીવાર તાપી પૂરના કારણે નહીં પરંતુ ખાડી પૂર અને ગટરિયા પૂરના કારણે શહેરીજનો સહિત વેપાર ઉદ્યોગને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. ખાડી પૂરના કારણે મશીનરી પ્રોડક્ટને પણ ભારે નુકસાન થયું છે. જોકે પ્રશાસનની ઢીલી કામગીરીના કારણે વેપારીઓને આર્થિક પાયે કરોડોનું નુકસાન થયું હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ખાડી પૂર ઓસરતા એક બાજુ મનપા તંત્રએ પણ સફાઈની કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ રોગચાળાનો ભય પણ વેપારીઓ અને કામદારોને સતાવી રહ્યો છે. રોગચાળાની ભીતિને લઈ કેટલાક કામદારો કામ છોડીને પલાયન થઈ ગયા છે અને બીજી તરફ પાવર સપ્લાય પણ બંધ હોવાના કારણે પણ વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડવા પામ્યો છે. ખાડીપુરના કારણે લૂમ્સ કારખાનાઓ, એમ્બ્રોઇડરી કારખાનાઓ, ડાયમંડ ઉદ્યોગ તેમજ કાપડ માર્કેટની દુકાનોમાં પાણી ભરાવાના કારણે વેપાર ઉદ્યોગને અંદાજે 500 કરોડથી પણ વધુનું નુકસાન આંકવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સુરતની ઓળખ ગણાતા ડાયમંડ ઉદ્યોગને પણ કરોડોનું નુકસાન થવા પામ્યું છે. સતત 3 દિવસ સુધી વરસેલા વરસાદના કારણે બેંક ક્લિયરિંગના વ્યવહારો, ડાયમંડ ઉદ્યોગના વ્યવહારો તેમજ વેપાર ધંધાને લગતા વ્યવહારો ખોરંભાઈ જવાના કારણે વાસ્તવિક નુકસાન 400 કરોડથી પણ વધુ થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અને આ કરોડોના નુકસાન સામે રાજ્ય સરકારે ફક્ત 1 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા સુરત શહેર સાથે રાજ્ય સરકારે જાણે એક મજાક કર્યો હોય તેવો ગણગણાટ વેપારીઓમાં શરૂ થઈ ગયો છે. મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે કોબા ગામે પૂર જેવી સ્થિતિમાં ફસાયેલા 8 મજૂરોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા. કીમ નદી પોતાની ભયજનક 13 મીટરની સપાટી વટાવતા આજુબાજુના ગામડાઓ બેટમાં ફેરવાઈ જવા ઉપરાંત કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે. તે રોલપાડ તાલુકાના કોબા ગામે કીમ નદીના કિનારે ઝીંગાના તળાવોની ફરતે કીમ નદીના પાણી ફરી વળતા કામ કરતા 8 મજૂરો પૂર જેવી સ્થિતિમાં ફસાઈ ગયા હતા. આજુબાજુના તળાવો મોર ગામના પરેશભાઈના હોય તેઓ તરત જ સ્થાનિક માછીમારોનો અને જાણકાર તરવૈયાઓનો સંપર્ક સાધી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ને 2 માલિકો હતા. હવે એમાંથી માલિકો પહેલા તળાવ પર હતા. એ લોકો તો ઇઝીલી નીકળવા માંગ્યા પણ તણાઈ ગયા. એ લોકો તણાઈને એ લોકો મંદરોઈ સાઈડ નીકળ્યા. પછી આ જે બીજા 8 છોકરાઓ હતા રહી ગયેલા હતા તે રિસ્કી, એકદમ રિસ્કી, એટલે કોઈની હિંમત નહીં હતી. તરવાવાળાને અમે બહુ બોલાવ્યા. મોર ગામ છે આપણું, એ મોર ગામથી અમે 6 જણાને બોલાવ્યા. તો એ લોકો એટલા મોટા દરિયામાં તરે છે પણ અહીંયા આ પોઝિશન જોઈને એ લોકો ડરી ગયા, હિંમત હારી ગયા. એ લોકો રિટર્ન પાછા આવ્યા. અમે ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડ એવું કીધું કે અમે આવીએ છીએ. હવે કાલની જાણ કરેલી હતી અમે, પણ આજે એ લોકોએ કીધું કે અમે આજે નીકળીએ છીએ. મામલતદાર સાહેબ થકી તો હમણાં આવી છે, પણ આપણા છોકરાઓ રિસ્ક લઈને ત્યાં ગયા ને ત્યાંથી પછી એ લોકો જાતે હેમકેમ. કીમ નદી ગાંડીતુર બનતા જ કોબા ગામે આવેલા ઝીંગાના તળાવોની ફરતે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ અંગેની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં તેઓ તરત જ તરવૈયાઓ સાથે બચાવ કામગીરી માટે નીકળી ગયા હતા.
પરંતુ કીમ નદીના ધસમસતા પાણી અને પૂરની સ્થિતિ જોઈ સ્થાનિક તરવૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારબાદ આ ગંભીર મામલાની જાણ ઓલપાડ મામલતદારને કરતા તેઓ પણ બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક સતર્ક થઈ ગયા અને સુરત કલેક્ટરને જાણ કરતા ગાંધીનગરની રેસ્ક્યુની NDRFની ટીમને આ બાબતે વાકેફ કરતા રેસ્ક્યુની ટીમ પણ કોબા ગામે જવા રવાના થઈ હતી. પરંતુ કોબા ગામે પહોંચવા બેટમાં ફેરવાયેલા 3 ગામોમાંથી પસાર થવું શક્ય જ નહોતું. ત્યારે કોબા ગામના યુવાનો અને આજુબાજુના ગામડાઓના યુવાનો આ રેસ્ક્યુમાં જોડાયા અને સેફટી બોર્ડ તથા સંકટ સમયે મદદે આવે એવી સામગ્રીઓ લઈ રેસ્ક્યુ માટે 3 ટ્રેક્ટર લઈ બનાવ સ્થળે રવાના થયા હતા. જોકે બનાવ સ્થળે પહોંચ્યા અને ત્યાં જ ફોન આવ્યો કે સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ તમામ મજૂરોને રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. મુકેશભાઈએ સવારે જાણ કરી હતી 11 વાગે કે ભાઈ આ કોબા ગામની આગળ એક ઝીંગા તળાવમાં લગભગ 10 લોકો ફસાઈ ગયા છે. એના લીધે અમે હમણાં સાંજે કલેક્ટર કચેરીમાંથી NDRFની ટીમ આવી, એની જોડે અમે આ ગામે આવ્યા છે. ગામે આવતા ખબર પડી એમના કર્મચારી દ્વારા કે હમણાં જ એ લોકો મંદરોઈ ગામે બહાર નીકળી ગયા છે સહી સલામત. એટલે અમે અમારી ટીમ હવે પાછી જાય છે. કામગીરી સફળ. આ સફળ રેસ્ક્યુની કામગીરી કોબા ગામના મનહર કિકાભાઈ રાઠોડ સહિત અન્ય તરવૈયાઓએ પોતાનો જીવ જોખમમાં નાખી રેસ્ક્યુની કામગીરી કરી અને અતિ ભારે જહેમત બાદ તમામને ઉગારી લીધા હતા. જિગ્નેશ ઠાકોર, હિન્દ TV ન્યૂઝ, ઓલપાડ. પૂરના પાણી ઉતરી ગયા બાદ આવેલા ખાડી પૂરના કારણે સારોલી, પુણા, ગોળાદરા તેમજ સાણિયા હિમાત સહિતના વિસ્તારોમાં 4 થી 6 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેમાં ખાડી પૂરના પાણી ઉતરી ગયા બાદ હજુ પણ આ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. આ બીજી તરફ પાણી ઉતરી ગયા બાદ તંત્રની રાહ જોવાને બદલે સ્થાનિક લોકોએ ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. 4 દિવસ શહેર વરસાદ, પૂર, ગટર અને ખાડીપૂરના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ ગુરુવારે પાણી ઉતરવાની શરૂઆત થતાં લોકોએ હાશકારો લીધો હતો. જ્યાં બીજી તરફ શુક્રવારે પણ ખાડીની આસપાસના વિસ્તારોમાં તેમજ જ્યાં પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો ત્યાં પાણી ઘટ્યા હોવા છતાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જોકે તંત્ર દ્વારા વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. તેમજ જે વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે ત્યાં પાલિકા વિભાગ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જે વિસ્તારોમાં સફાઈ તંત્ર પહોંચ્યું ન હતું તે વિસ્તારના લોકોએ જાતે જ સાફ સફાઈ કરવા માંડી હતી. આ સાથે પાણી ભરાવાને કારણે વિસ્તારની અનેક દુકાનો અને એકમોમાં પાણી ઘૂસી જવાને કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે લોકોએ વરસાદ બંધ થતાની સાથે પાણી ઉતરી જતા નુકસાનને ભૂલી જઈ થાળે પડેલી સ્થિતિ અંગે હાશકારો જરૂરથી લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક પ્રતિનિધિ મંડળે અંકલેશ્વર તાલુકાના પૂરથી પ્રભાવિત થયેલા ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ વહીવટી તંત્રની નબળી કામગીરી અંગે રજૂઆત કરી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. રેલથી અસરગ્રસ્ત થયેલા જૂના દીવા ગામે પહોંચેલા પ્રતિનિધિ મંડળે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેમાં અધિકારીઓને ગ્રામજનો અને વહીવટી તંત્રની નબળી કામગીરી અંગે રજૂઆત કરી હતી અને કોઈ પણ પ્રકારની સહાય નહીં મળતા અંગેની ફરિયાદ કરી હતી. જોકે અગાઉ આવેલા પૂરમાં માત્ર કોંગ્રેસે જ સહાય કરી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય સહાયની ખાતરી આપી હતી. ત્યારબાદ જૂના બોરફાડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નજુભાઈ વોડવાલા, ઇકબાલ ઘોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી નગરપાલિકા દ્વારા હાલમાં જ નવનિર્મિત 9 આંગણવાડીઓનું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં નવી નગરી વિસ્તારમાં બનેલી એક આંગણવાડીના મકાનમાં ઠેર ઠેર પડી ગયેલી મોટી તિરાડોથી લોકો ભયભીત બન્યા હતા અને સ્લમ વિસ્તારના માસૂમ બાળકો માટે ઊભી કરાયેલી આ સુવિધા ઘણી જોખમી હોવાની વાતથી ચકચાર મચી ગઈ હતી. માંડવી નગરપાલિકા વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ લોકાર્પણ કરાયેલી આંગણવાડીના મકાનમાં ભારોભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જે સિઝનના આખરી વરસાદથી બહાર આવી ગયો હતો. સરકારની વિવિધ યોજનાથી બનેલી આંગણવાડીના મકાનમાં તળિયાના ભાગમાં તથા સ્લેબ અને દિવાલો છૂટા પડી જાય એટલી મોટી તિરાડો જણાતા ભારે ચકચાર મચી ગઈ હતી.
થોડા દિવસો પહેલા જ રાજ્યના વન પર્યાવરણ મંત્રીના હસ્તે રખાયેલા લોકાર્પણ કાર્યક્રમ બાદ આંગણવાડી આટલા મોટા પાયે જર્જરિત બની જતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. વોર્ડ નંબર 4ના સ્લમ વિસ્તારના ગરીબ બાળકો માટે તૈયાર કરેલું નવનિર્મિત મકાન આટલા ટૂંકા ગાળામાં જ જર્જરિત બની જતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી હતી, જેમાં મકાનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. નસીબ જોગે હજુ સુધી મકાન ધારાશાયી થવાની ઘટના નહીં બનતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ હવે આ મકાનમાં બાળકોને બેસાડવા બાબતે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. શહેરના અમરોલી વિસ્તારના વણઝારા ઓવારા પાસેથી શુક્રવારની સવારે એક અજાણ્યા ઈસમની લાશ હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. આથી ફાયરે ઘટના સ્થળે જઈને લાશને બહાર કાઢી ચોક પોલીસને હવાલે કરી હતી. આ ચોક પોલીસે અજાણ્યા ઈસમની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર ખાતે ખસેડાઈ હતી. અમરોલીના વણઝારા ઓવારા ખાતેથી પસાર થતા સ્થાનિકોને પાણીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ દેખાતા આ વાતની જાણ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલી લાશ કોઈ 40 થી 45ની વયના કોઈ અજાણ્યા શખ્સની હતી અને બાદમાં ફાયર વિભાગે આ વાતની જાણ ચોક બજાર પોલીસને કરી હતી અને લાશનો કબજો પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ અજાણ્યા યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આમ પોસ્ટમોર્ટમ બાદ આવેલા રિપોર્ટ પરથી જાણ થશે કે આ ઈસમના મોતની સાચી હકીકત બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય એ છે કે છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને કારણે કદાચ આ ઈસમનું કોઈ ઘટનાનો ભોગ બન્યો હોય અને ડૂબી જવાથી મોત થયું હોવાની શંકા ફાયર વિભાગે વ્યક્ત કરી છે. તાજેતરમાં આવેલા વરસાદી પૂર અને તાપી પૂરના કારણે કોસાડ આવાસ ખાતે બાઉન્ડ્રી દિવાલ તૂટી જતા એક બિલ્ડિંગના પાયામાં ખાડો પડી ગયો હતો, જેને દુરસ્ત કરવા સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા કતારગામ ઝોનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરના ઝૂંપડાવાસીઓને કોસાડ આવાસ ખાતે સ્થળાંતર કરાયા બાદ તાજેતરના વરસાદી અને તાપી પૂરના કારણે કોસાડ આવાસ ખાતે આવેલા H1 બિલ્ડિંગની દિવાલ તૂટી ગઈ હતી. આ ઉપરાંત બિલ્ડિંગ નંબર 68ના પાયામાં ખાડો પડી ગયો હતો. આ કારણે સ્થાનિકોના જીવને જોખમ રહેલું છે. આ મુદ્દે શુક્રવારે સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા કતારગામ ઝોન ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કતારગામ ઝોન પર અમે સૌ કોંગ્રેસ સેવાદળના સૈનિક મિત્રો સાથે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. સુરતમાં આવેલ ભયંકર પૂર તેમજ વરસાદી પાણીના પૂરની જે અઘટિત ઘટના બની છે તેના સંદર્ભે કોસાડ વિસ્તારમાં આવાસની અંદર 68 નંબરના બિલ્ડિંગમાં પૂરના પાણીના લીધે દિવાલ તૂટી જવા પાત્ર બની છે. તેમજ 68 નંબરના પાયાની બાજુમાં 8 ફૂટનો ખાડો પડી ગયેલ છે અને તેના લીધે સુરત મહાનગરપાલિકા અને આ ભાજપ શાસકોએ જે શાસન કર્યું છે તે શાસનનો શું અર્થ નીકળે છે તે આ વરસાદી સમસ્યામાં ખુલ્લો પડી ગયો છે. અને આવનાર સમયમાં જે સમસ્યાઓ ઉદ્ભવી છે તે અમરોલી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હોય કે અલગ અલગ સોસાયટીઓ હોય એ સોસાયટીઓની અંદર હોય ભાજપના શાસકો અને કોર્પોરેશનના અધિકારી મિત્રો તમામ ભાજપના જે વિસ્તારો છે એમને જે વોટ મળે છે તે વિસ્તારમાં એ લોકોએ તાત્કાલિક કામગીરી કરી છે અને બીજા વિસ્તારોમાં અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. તેના સંદર્ભે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ આવેદનપત્ર પાઠવીને આ લોકોને સજાગ કરવા આવ્યા છે કે તમે આવું ભેદભાવપૂર્ણ વર્તન ના કરશો. તમને શાસન કરવા બેસાડ્યા છે, તમામ લોકોના રક્ષણ માટે બેસાડ્યા છે. આવી કુદરતી આફત સામે તો તમારે માનવીય અભિગમ અપનાવવો જોઈએ. તેના બદલે તમે ભેદભાવભર્યું વર્તન અપનાવો છો તો એ ખૂબ જ ખેદને પાત્ર છે. તે અનુસંધાનમાં આજરોજ અમે કતારગામ ઝોન ઉપર આવેદનપત્ર પાઠવીને એમને સજાગ કરીએ છીએ અને આવનાર સમયમાં જો આ કામગીરી તાત્કાલિક કરવામાં નહીં આવે તો અમે આગળના પગલાં જરૂર ભરીશું. આવેદન આપતા સેવાદળે આક્ષેપો કર્યા હતા કે સમગ્ર વિસ્તાર હાલ બિસ્માર હાલતમાં છે, છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારનું ધ્યાન રાખવામાં આવતું નથી. આવેદનપત્રને આધારે આગામી ટૂંક સમયમાં જો કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તાજેતરના પૂરની પરિસ્થિતિમાં જે લોકોને પૂરના પાણીનો સામનો કરવો પડ્યો હતો તે લોકોને રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કેશ ડોલની રકમ અને વ્યવસ્થા મુદ્દે ભારે અફરાતફરી મચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તાજેતરના પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોને રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલ આપવાની શરૂઆત થતાં જ વિરોધનો વંટોળ ઉઠી નીકળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 30 રૂપિયા કેશ ડોલ નક્કી કરાતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્રવારે વિરોધ પ્રગટ કરીને સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપીને આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. 5-6 દિવસથી જે પૂરની પરિસ્થિતિ સુરત શહેરમાં હતી અને જે રીતે પબ્લિક અને પ્રજા જે ભયના ઓથાર નીચે જીવી રહી હતી એને ધૂપ નીકળવાથી અને ઉપરવાથી વરસાદ બંધ હોવાને કારણે ઘણી બધી રાહત થઈ છે. પણ જે રીતે 5 દિવસ લોકો ઘરમાં ગરીબ લોકો જે નીચાણવાળા ભાગની અંદર જે ગરીબ લોકો રહેતા હતા એને 5 દિવસ સુધી પોતાનું પેટીયું રળવા માટે બહાર જવાનું નથી અને એ લોકો જે તે હતું તે ખાઈને પણ એણે ત્યાં એનો ગુજરાન ચલાવ્યું છે. પણ જ્યારે કેશડોલ આપવાની વાત આવે ત્યારે માત્ર 30 રૂપિયા જેવું કેશડોલ સરકાર આપવા માંગતી હોય અને પાછું 3-3 કલાક સુધી એને લાઇનમાં ઊભું રહેવાનું, તો આ ગરીબ માણસો માટે મજાક જ કહેવાય છે. એટલે આટલા અપમાનિત કરવાના હોય એને કરતાં તો કેશડોલ નહીં આપવું જોઈએ અને તમારે આપવું તો સ્વમાનભેર આપો અને એની પ્રક્રિયા તમે વ્યવસ્થા ગોઠવો કે જેથી કરીને ગરીબ લોકોને પણ એવું લાગે કે નહીં અમારી સાથે સન્માનીય વ્યવહાર થઈ રહ્યો છે. તમે જે ભીખ આપતા હોય એ રીતે 30 રૂપિયા, આજે 30 રૂપિયાની વેલ્યુ શું છે? આજે ઘરની અંદર 10-10 બાળકો હોય છે, 10-10 ફેમિલીના લોકો હોય છે, એને તમે માત્ર 30 રૂપિયાના ગુણાકારથી તમે એને જો કેશડોલ આપવાના હોય તો અમે એવું માનીએ છીએ કે એમની સાથે મજાક છે. એટલે કલેક્ટરશ્રીને એટલા માટે આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે એમને સ્વમાનભેર તમે સારી રકમ આપો. 100-150 રૂપિયાથી આજે તમને કોઈ એક માણસ મજૂરી કરવા જાય તો એમને પણ 150 રૂપિયા કે 250 રૂપિયાથી 300 રૂપિયા જેવું વેતન મળતું હોય, ત્યારે 5 દિવસ એક ગરીબ માણસ ઘરની બહાર નથી નીકળ્યો અને એને આપણે માત્ર 30 રૂપિયા અને 3 કલાક લાઇનમાં ઊભા રાખવાના છો. આ તમે કેનો ન્યાય આપો છો? આના કરતાં તમે આને કેશડોલ નહીં આપો તો સારું. એટલા માટે અમે આજે આવેદનપત્ર આપીને વિનંતી કરવાના છીએ કે તમે આપો તો સુમાનભેર આપો અને લોકોને ઇજ્જતથી આપો, લાઇનમાં ઊભા નહીં રાખો. એની માટે વ્યવસ્થા ગોઠવો અને સારી રીતે એમને કેશડોલ મળે અને એ લોકોના એનો પેટ ભરાય, એટલી જ મારી વિનંતી છે. આજના મોંઘવારીના જમાનામાં 30 રૂપિયાની કેશડોલ ખરેખર તો ગરીબો સાથે મજાક જ ગણી શકાય. પરંતુ આ મુદ્દે કોંગ્રેસ સામે પણ સવાલો ઊભા થવા યોગ્ય છે, કારણ કે આજ કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માત્ર 10 થી 20 રૂપિયામાં આખા દિવસનું ભરપેટ ભોજન લઈ શકે છે તેવા આંકડાઓ પ્રસિદ્ધ કરી યોજનાઓ બનાવવામાં આવી છે અને આ મુદ્દે ભારે વિવાદ પણ થયો હતો. કેન્દ્ર સરકારના આ જ મુદ્દાનો વિરોધ ભાજપે કરી જે તે સમયે લોકોને કેટલા રૂપિયામાં ભરપેટ ભોજન મળે તે અંગે આંકડાકીય ચિતાર આપવામાં આવ્યો હતો. ત્યારે ખુદ ભાજપની ગુજરાત સરકારે લોકોને 30 રૂપિયાની કેશડોલ આપીને મજાક નથી કરી. સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ રાજકારણમાં બધું જ ચાલતું હોય છે. ગણેશ વિસર્જનના દિવસે શહેરના અખંડાનંદ કોલેજ આગળ 2 જૂથો વચ્ચે થઈ રહેલી અથડામણમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ બાદ 2 જૂથો વચ્ચેના એકનું મોત નીપજ્યું હતું. આ ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલા 4ની પોલીસે અટક કરી હતી. આ બંને જૂથમાંના એક જૂથના મુખ્ય આરોપી ટુનટુનની પણ ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. કતારગામના વેડ રોડ પર અખંડાનંદ કોલેજ સામે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન 2 ગેંગ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. માથાભારે સૂર્યા મરાઠી તેના સાગરીતો સાથે ઊભો હતો ત્યારે જૂની અદાવતમાં ટુનટુન યાદવ અને તેના 20 થી 25 જેટલા સાગરીતો તલવાર દંડા સાથે ધસી ગયા હતા અને મારામારી થતા તેઓમાંના કોઈ શખ્સ પાસે રિવોલ્વર હોવાથી તેમણે 3 રાઉન્ડ ફાયરિંગ કરતા સૂર્યા મરાઠીને પીઠના ભાગે તથા અન્ય 2 શખ્સોમાંના એકને માથાના ભાગે ગોળી વાગી હતી તો બીજાને છાતીથી પેટના ભાગે તલવાર ઝીંકી દેવાઈ હતી. સાંજના સુમારે યાદવ અને મરાઠી વચ્ચેની સર્જાયેલી ગેંગ વોરમાં ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જેમાં સૂર્યા મરાઠીના સાગરીત રાકેશ ગાયકવાડનું મોત થયું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાથી વેડ રોડ વિસ્તારમાં ભારે આતંકનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલાએ ધસી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોક બજાર પોલીસે નિર્ગુલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, ભારત અભિમન્યુ પાટીલ સાવંત બંને ગેંગના આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં અખંડાનંદ કોલેજ સામે સૂર્યા ડોન ઉર્ફે સૂર્યા મરાઠીની બેઠક છે. તે સોપારી ફોડવાનો, જમીન ખાલી કરાવવા, ભાડુતથી ઘર ખાલી કરાવવું તથા ધાક ધમકી આપવી વગેરે 2 નંબરી સોપારી ફોડવાના ધંધામાં કુખ્યાત છે.
તેનો અને તે વિસ્તારના જ ધર્મેશ ઉર્ફે ટુનટુન યાદવનો વર્ષોથી માથાકૂટ ચાલી આવે છે. કહેવાય છે કે 2010માં સૂર્યા મરાઠીની ગેંગે એક મર્ડર કર્યું હતું. તે કેસ બાદથી બંને વચ્ચે નાની મોટી મારામારી થતી હતી. ટુનટુન યાદવના સંબંધીની થયેલી હત્યાથી કટ્ટર દુશ્મન બની ગયા હતા. દરમિયાન બુધવારે ગણેશ વિસર્જન વેળા ટુનટુન યાદવ તેના સાગરીતો સાથે ગણેશ વિસર્જન યાત્રામાં વેડ રોડના અખંડાનંદ કોલેજ સામેથી પસાર થતો હતો ત્યારે સૂર્યા મરાઠી અને તેના સાગરીતો સાથે હાજર હોવાથી બંને ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાં યાદવના સાગરીતો તલવાર દંડા લઈને આવ્યા હોવાથી તેમજ કોઈ એક પાસે રિવોલ્વર પણ હોવાથી સામસામે મારામારીમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં મનોજ રાજારામને માથામાં તો સૂર્યા મરાઠીને પીઠના ભાગે ગોળી વાગી હતી. જ્યારે સૂર્યાના સાથીદાર રાકેશ ઉર્ફે બાબા ગણપત ગાયકવાડને છાતી અને પેટના ભાગે તલવારના ઘા વાગતા તેમને સારવાર અર્થે નજીકની પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં રાકેશનું મોત નીપજ્યું હતું તો ટુનટુન યાદવને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય તેને આશુતોષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ચોક બજાર પોલીસે આ ઘટનામાં હજી ગંભીર રીતે ઘવાયેલા સૂર્યા મરાઠી અને તેના સાથીની તેમની સારવાર બાદ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. વેડ રોડ પર જાહેરમાં ફાયરિંગ અને ગેંગવોરથી પસાર થતા લોકોમાં ડર ફેલાઈ ગયો હતો અને ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘટના સ્થળે પહોંચી જઈ ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જોકે હાલ 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે હજી કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગ તેજ કરી છે જેથી વધુમાં વધુ આરોપીઓની ધરપકડ કરી શકાય. ગણપતિ વિસર્જન દરમિયાન જૂની અંગત અદાવતના લીધે સુરેશ પવાર તથા સામાવાળા ટુનટુન યાદવ બે પોતપોતાના ગ્રુપ સાથે જૂની અદાવતના લીધે અથડામણ થયેલ, જેમાં 2 ગુના દાખલ થયેલ. IPC 302 વિથ રાયોટિંગ આર્મ્સ એક્ટ મુજબ ટુનટુન વગેરે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ, જેમાં 5 આરોપી પકડવામાં આવેલ છે તથા સામાવાળા વિરુદ્ધ 307 રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં 4 આરોપી અરેસ્ટ કરવામાં આવે છે, 2 આરોપી હોસ્પિટલમાં અંડર ટ્રીટમેન્ટમાં છે તથા 1 આરોપી મરણ ગયેલ છે. વધુ તપાસ બંને ગુનાની ચાલુ છે. સુરતમાં દિવસે ને દિવસે હત્યા, ધાડ, લૂંટ અને હવે ગેંગવોર જેવી ઘટનાઓ બનતા શહેરીજનો ભયભીત થયા છે. ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી કરવી જરૂરી છે, નહીં તો આવનારા દિવસોમાં લોકોની સંયમ શક્તિ ઘટી જાય તો નવાઈ નહીં. શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટના બાદ પોલીસે વાહન ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન ડીસીબી પોલીસે ચોરીની 2 મોટરસાયકલ લઈને પસાર થતા 2ને ઝડપી પાડ્યા. પોલીસે આ બંનેની અટક કરી 32,000ની 2 બાઇક કબજે કરી હતી. ડીસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતા 2 બાઇક ચાલકોને પોલીસે રોકીને તેમની પાસે રહેલા વાહનો અંગે પૂછપરછ કરી હતી, જેમાં આ બંને વાહન ચાલકો ગોળ જવાબ આપતા હોવાથી આ વાહનો ચોરી કર્યા હોવાની પોલીસને શંકા થઈ હતી. આથી આ બંનેની સઘન પૂછપરછ પોલીસે કરી હતી. કડક પૂછપરછ કરતા આ બંનેએ કબૂલાત કરી હતી કે તેમની પાસે રહેલા વાહનો ચોરીના છે. વધુમાં આ બેમાંના એકનું નામ સંદીપ ઉર્ફે બિલ્લો સુભાષ જાદવ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે તેની સાથે રહેલો તેનો સાથીદાર સગીર વયનો હોવાથી તેને જ્યુવેનાઇલ કસ્ટડીમાં રખાયો હતો અને સંદીપ ઉર્ફે બિલ્લાની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને પાસેથી 32,000ની 2 બાઇકો જપ્ત કરી હતી અને શહેરના વરાછા અને નવસારી એમ 2 વિસ્તારની બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં ડીસીબી પોલીસે સફળતા મેળવી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના ATM સેન્ટરમાં શુક્રવારના રોજ સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. બેંક ઓફ બરોડાના ATM સેન્ટરના પાછળના ભાગમાં મૂકવામાં આવેલ ઇન્ટરવલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા જ ATMમાંથી પૈસા કાઢવા આવેલા લોકો બહાર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બેંકના ATM સેન્ટરની અંદર એના પાછલા ભાગની અંદર ઇન્વર્ટરની અંદર આગ લાગેલી, એમાં બેટરી શોર્ટ સર્કિટ થઈ, બેટરી ફાટેલી છે. આગ ઓલવી સંપૂર્ણપણે અમે લોકો રવાના થયેલા છે.
શોર્ટ સર્કિટે લાગવામાં શોર્ટ સર્કિટ નહીં સાહેબ, ના એવું કશું નથી, મશીનરી નથી, ઇન્ટરનેટ બળી ગયેલું છે. શુક્રવારનો દિવસ દેશના રાજકીય ઇતિહાસ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. જી હા, સુપ્રીમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની શુક્રવારનો દિવસ દેશના રાજકીય ઇતિહાસ માટે એક અનેરો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં શુક્રવારના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે રાઇટ ટુ રિજેક્ટના વિકલ્પને લીલી ઝંડી આપી છે, જે મુજબ હવે મતદારો ન ગમતા ઉમેદવારોને રિજેક્ટ કરી શકશે. તેમજ આ ચુકાદાને પગલે ફેર ચૂંટણીનો વિકલ્પનો માર્ગ પણ મોકળો બનશે. મતદારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જી હા, દેશમાં કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં ઉમેદવારો ન ગમતા હોય તો રાઇટ ટુ રિજેક્ટ કાયદો દરખાસ્ત કેન્દ્ર સરકારને કરી હતી, પરંતુ કોઈ પણ કારણોસર આ મુદ્દા પર નિર્ણય લઈ શકાતો ન હતો. છેલ્લે જ્યારે દેશમાં અન્ના હઝારે આંદોલન છેડ્યું ત્યારે તેમણે આ ચૂંટણીના કાયદામાં જડમૂળથી ફેરફાર કરવા માટે રાઇટ ટુ રિજેક્ટ કાયદો લાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. રાઇટ ટુ રિજેક્ટ મુજબ મતદાર પોતાને અણગમતા ઉમેદવાર સિવાયના વિકલ્પ તરીકે રાઇટ ટુ રિજેક્ટનો ઉપયોગ કરી શકે તેવી જોગવાઈ હતી, પરંતુ આ બારામાં કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, જે અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટના 2 જજની બેન્ચે ઠેરવ્યું છે કે મતદારોને રાઇટ ટુ રિજેક્ટનો વિકલ્પ મળવો જોઈએ. જ્યારે ચૂંટણીમાં તમે કોઈ પણ પાર્ટીના ઉમેદવારને પસંદ ન કરતા હોય તો મતદાર રાઇટ ટુ રિજેક્ટ વિકલ્પનો ઉપયોગ કરી શકે તેમ છે. છેલ્લા લાંબા સમયથી રાઇટ ટુ રિજેક્ટના પેન્ડિંગ પડેલા કાયદા અંગે સરકાર વિચારણા કરી નિર્ણય લે તે પહેલા જ આજે સવારે સુપ્રીમ કોર્ટે ઉઘડતી અદાલતે રાઇટ ટુ રિજેક્ટનો વિકલ્પ રાખીને હવે પછીની ચૂંટણીઓમાં ઈવીએમમાં રાઇટ ટુ રિજેક્ટનું બટન રાખવાનો પણ આદેશ આપ્યો છે. આ આદેશને કેન્દ્ર સરકાર સ્વીકારીને જો અમલ કરશે તો હવે પછીની 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં મતદારોને રાઇટ ટુ રિજેક્ટનો વિકલ્પ મળશે. છેલ્લા એક સપ્તાહમાં પડેલ મુશળધાર વરસાદે જનજીવન ઝંઝોળી નાખ્યું છે, જેને લઈ કદાચ ભવિષ્યમાં લીલો દુકાળ પડવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી, કારણ કે વધુ પડતા વરસાદને કારણે ખેતીના પાકોના ભારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે, જેમાં તાપી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. એક સપ્તાહમાં અવિરત પડેલ વરસાદે લોકોની દિનચર્યા પર તો અસર કરી જ છે, સાથે તાપી જિલ્લાના ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ ઉચ્છલ અને નિઝર તાલુકાના ખેતીના પાકોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. બાગાયતી પાકોથી લઈને જુવાર, કપાસ, સોયાબીન જેવા પાકોમાં ભારે નુકસાનીનો અંદાજ ખેડૂતો સહિત કૃષિ તજજ્ઞો સેવી રહ્યા છે. વીકમાં અતિ ભારે વરસાદને કારણે જિલ્લામાં મુખ્યત્વે જુવાર, તુવેર, સોયાબીન અને કપાસના પાકોમાં નુકસાન થવાની સંભાવના છે. વિશેષ કરીને ઉચ્છલ અને નિઝર ઉકાઈ કેચમેન્ટ એરિયામાં ખેતી પાક ડૂબી જવાથી કપાસ અને સોયાબીનમાં નુકસાન વધુ થવાની સંભાવના છે. વિશેષ નિઝર તાલુકામાં સોયાબીન અને કેળ, પપૈયામાં પણ નુકસાની થવાની સંભાવના છે. તમામ નુકસાનીના સર્વે અમારા ગ્રામસેવક મારફત શરૂ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ નુકસાનીનો આપણે સર્વે પૂર્ણ થશે. હાલ ધીમે ધીમે પાણી ઓસરતા તાપી જિલ્લાના ખેતીના પાકોને કેટલું નુકસાન થયું છે, કયા પાકોમાં વધુ નુકસાન છે અને કેટલા વિસ્તારમાં નુકસાન થયું છે તેનો તાગ મેળવવા માટે જિલ્લાનું ખેતીવાડી ખાતું જોતરાયું છે. પૂરેપૂરા સર્વે બાદ જ તેનો ખરો તાગ મેળવી શકાશે. મેઘરાજાની છેલ્લી ઇનિંગે સારો પાક લેવાની આશા રાખતા તાપી જિલ્લાના ખેડૂતોના સપનાને ચકનાચૂર કરી નાખ્યા છે. ત્યારે હવે સરકાર તરફથી તેમને કેટલી રાહત મળશે તે તરફ હાલ ધરતીપુત્રો મીટ માંડીને બેઠા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પર્વત પાટિયા ખાતેની સોસાયટીમાં સર્જાયું કુતૂહલ. બોરવેલના પાણીમાંથી નીકળ્યું ફીણ. આશ્ચર્યજનક ઘટના બનતા તંત્ર દોડતું થયું. પલસાડના ગંગાધરા રેલવે ફાટકનું સમારકામ ગોકળ ગતિએ ચાલતા નેશનલ હાઈવે નંબર 6 પર ચક્કાજામ. ડાયવર્ઝન રૂટ પર પાણી ન ઉતરતા વાહન ચાલકો પરેશાન.
અંકલેશ્વરમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાના ભાઈએ ગુમાવ્યો જીવ. પ્રેમિકાને પામવાના માર્ગમાં રોડા બનેલા ભાઈની પ્રેમીએ કરી ઘાતકી હત્યા. પર્વત ગામમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. સ્કૂલમાં ફસાયેલી 90 વિદ્યાર્થીનીઓને બહાર કાઢવા ફાયરે હાથ ધરી કામગીરી, પરંતુ સંચાલકોનો બહાર કાઢવાનો ઇનકાર. પૂર બાદ સાફ સફાઈ અભિયાન તો પૂરે સર્જ્યું કરોડોનું નુકસાન. ટેક્સટાઇલ ડાયમંડ ઉદ્યોગમાં 500 કરોડથી વધુ નુકસાન. ત્યાં ખેતરોમાં ભારે વરસાદથી લીલો દુકાળની સ્થિતિ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.